નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, આજે હું લઈને આવી છું ગુજરાત ગ્રામ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેની હું ન્યૂઝ તમારા માટે લઈને આવી છું. જે તમે આ એડમાં જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક 15/2021-22 ગ્રામ સેવક અંગેની વિગતવાર સૂચનાઓ આ વેબસાઇટ એડ્રેસ આપેલો છે. વેબસાઇટ આપેલી છે http://gujarat.government.in પર તમારે જવાનું છે. પછી છે બીજી વેબસાઇટ પણ આપેલી છે https://gpssb.gujarat.government.in. એમાં તમને બધી ડિટેલ મળી જશે. પછી તમે આમાં જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર હવે પછી મંડળ તરીકે ઉલ્લેખ કરેલ છે દ્વારા પંચાયત સેવાની ગ્રામ સેવક વર્ગ 3ની તમે ખાસ કરીને વાંચજો. ગ્રામ સેવક વર્ગ 3ની સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની વેબસાઇટ છે આ http://gujarat.government.in પર વેબસાઇટ પર 30/3/2022 30 તારીખથી 15/4/2022 સુધી રાત્રે 23:59 કલાક સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ જનરલ કેટેગરી વાળા ઉમેદવારોએ પરીક્ષા ફી ₹100 સર્વિસ ચાર્જ SBI ઈ-પે ના માધ્યમથી ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 19/4/2022 છે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી પણ રૂબરૂમાં તમે પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ 19/4 રહેશે. તમે જોઈ શકો છો પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો પેરેગ્રાફ 19માં દર્શાવેલ છે, જે તમારે બધી વાંચી લેવી જરૂરી છે. ઉમેદવારોને તાજેતરમાં ફાળેલો ફોટો સિગ્નેચર વાળો સાઇઝની પણ લખેલી છે 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબ પોતાના બધા જ શૈક્ષણિક વય, જાતિ, અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રૂબરૂ ચકાસણી અર્થે રજૂ કરવાના રહેશે, જેની દરેકે અચૂક નોંધ લેવી. પછી જોઈ શકો છો કે અરજીના વિગતવાર સૂચનાઓ જાહેરાતમાં પછીના ફકરાઓમાં દર્શાવેલ છે. ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે બધી જે વિગત છે ધ્યાનથી વાંચવાની છે. પછી તમારે પ્રમાણપત્ર જે જોડવાના છે તે તમારે સાચા જ પ્રમાણપત્ર જોડવાના છે. જો અલગ હશે તો તમારી અરજી છે તે નામંજૂર કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત, છોડિયાનું પ્રમાણપત્ર, શારીરિક અક્ષમતા, માજી સૈનિકનું, માન્ય રમતગમત અંગેના જો લાગુ પડતું હોય, વિધવા તે અંગેનું જો હોય તો તે અંગેનું અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો પણ સાથે ઓનલાઈન અરજીમાં રાખવાના રહેશે અને સમગ્ર વિગતો એમાંથી સાચી ભરવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી સમયે જો ખોટી વિગત ઠરશે તો તમારી અરજી છે એ આપોઆપ રદ થઈ જશે. જોઈ શકો છો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે. કન્ફર્મ કર્યા બાદ અરજીઓ ઓનલાઈન સ્વીકારવા કરાશે નહીં. ઓનલાઈન જ અરજીઓ સ્વીકારાશે, બાકી સ્વીકારાશે નહીં, જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. અરજી પત્રકમાં ઓનલાઈન ભરેલી વિગતો કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર મંડળ દ્વારા ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામચલાઉ દાખલ કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. પરીક્ષા બાદ જ રિઝલ્ટ જાહેર થાય છે. જોઈ શકો છો તમે ઉમેદવારે પ્રમાણપત્રની ચકાસણીને આધીન રહેશે. લેખિત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગીની પ્રક્રિયા આ જાહેરાતમાં હવે પછીના ફકરામાં દર્શાવ્યા મુજબ કરવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રશ્નોવાળા ઓપ્ટિકલ પ્રશ્નો છે, સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિની લેખિત પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે અને એ અંગેનો કાર્યક્રમ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ તમારે જોતા રહેવાની રહેશે અને લેખિત પરીક્ષાના સંદર્ભમાં તેમજ ત્યારબાદની બધી જ સૂચનાઓ છે તે ઉમેદવારો રજીસ્ટર મોબાઈલ નંબર અને SMS થી આપવામાં આવશે. એટલે તમારે તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય એ જ તમારે રાખવાનો છે, જેથી કરીને તમને મેસેજ છે એ મળતા રહે. પછીનો છે તે સ્પર્ધાત્મક પ્રોવિઝનલ રિઝલ્ટ અંગેની કાર્યવાહી મંડળ દ્વારા જ કરવામાં આવશે.
મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે, જેમાં મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હોય એને બોલાવવામાં આવશે. ભરવાપાત્ર જગ્યાઓ જોઈએ તો પંચાયત વિભાગ દ્વારા જાહેરનામા મુજબ 2022 થી ગ્રામ સેવકની શૈક્ષણિક લાયકાતમાં થયેલ સુધારા ધ્યાનમાં લેતા તેમજ પંચાયત વિભાગની ખાનગી પત્ર મુજબ જાહેરાત ક્રમાંક 15/2021-22 ગ્રામ સેવક સંવર્ગ જિલ્લા પંચાયત વાર કેટેગરી વાર ભરવાપાત્ર જગ્યાઓ નીચે મુજબ છે. આમાં જોઈ શકો છો અમદાવાદ, અમરેલી, આણંદ માં બધી કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે અને તમે જોઈ શકો છો. બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, ગાંધીનગર, સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ સાબરકાંઠામાં છે, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, વલસાડ બધી જગ્યાઓ ખાલી છે. એમાં કુલ ટોટલ જગ્યાઓ જોઈએ તો 1571 છે. ટોટલ જગ્યાઓ એટલી છે. પછી જોઈ શકશો તો જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે. પંચાયત વિભાગના પત્રક મુજબ શારીરિક અક્ષમતા ધરાવતા ઉમેદવારોએ માટે અનામત જગ્યા છે તો કે ટોટલ 73 અનામત જગ્યા છે તે શારીરિક અક્ષમતા મુજબ માટે અનામત રાખવામાં આવી છે. જે સંબંધિત જનરલ એસટી એસસી બીસી સામે સરભર કરવામાં આવશે. પછી 11/1/2022 મુજબ ખાલી જગ્યાઓ માટે માજી સૈનિક માટે 143 જગ્યાઓ ખાલી રાખવામાં આવશે, અનામત રાખવામાં આવશે. મહિલાઓ અનામત જગ્યાઓ નીચે મુજબ છે. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે 45, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે 120, અનુસૂચિત જાતિની કેટેગરી મહિલાઓ માટે 32, અનુસૂચિત જનજાતિની કેટેગરીની મહિલાઓ માટે 96 જગ્યાઓ છે. તો મિત્રો મારા ઘણા બધા જનરલ નોલેજના પણ વિડીયો છે જે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ઉપયોગી થઈ શકે છે, તો તમે પણ તમે જોઈ શકો છો. જો મહિલા ઉમેદવારો માટે આમાં લખેલું છે, જોઈ શકો છો તમે. ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાય બાકી રહેતી જગ્યાઓમાં ફક્ત પુરુષ ઉમેદવારો જ અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યાઓ પર પુરુષની તેમજ મહિલાઓની પસંદગી પુરુષ માટે ઠરેલ મેરિટના ધોરણે જ વિચારણા થઈ શકે છે. જોઈ શકો છો આમાં બધું આપેલું જ છે. વિધવા ઉમેદવારો માટે પણ લખેલું છે કે એને કેવી રીતે અરજી કરવી છે, એનું કયા પ્રમાણપત્રની જરૂર પડશે. પછી માજી સૈનિક માટે ઉમેદવારો માટે પણ લખેલું છે આમાં કે કેટેગરી વાળા ને શું કરવાનું છે, શું કયા સર્ટિફિકેટો રજૂ કરવાના છે. પછી છે શારીરિક અક્ષમતા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આમાં કરેલું છે, જે તમારે સાચું વાંચી પહેલા તો સંપૂર્ણ વાંચીને પછી જ તમારે ફોર્મ ભરવાના છે. ગ્રામ સેવક સંવર્ગ વિકલાંગતા કેટેગરી આપેલી છે, આમાં તમારો કેટલા ટકા વિકલાંગતા હોવી જરૂરી છે. પછી સામાન્ય વહીવટ ઠરાવ આપેલો છે. અંધત્વ દિવ્યાંગતા કેટેગરી 2, બહિરાશ માટે, અંધત્વ માટે બધું આપેલું છે. શારીરિક અક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે પણ છે. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો માટે પણ ખાસ જોગવાઈઓ છે, સામાન્ય જોગવાઈઓ આપેલી છે. તે જોઈ શકો છો. ઉમેદવારોને લાભ મળશે અનામતનો. પછી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે પણ આમાં લખેલું છે કે શાંતિથી વાંચીને પછી જ તમારે ફોર્મ ભરવાનું છે. જોઈ શકો છો. પછી વિભાગની વેબસાઇટ તમારે જોવાની છે. આ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુએસ માટે પણ લખેલું છે કે ક્યાં સુધી અરજી કરી શકશે અને કયા કયા પ્રમાણપત્રો રજૂ કરવાના છે. આવકનો દાખલો જોઈએ, બધું તમારે જે રજૂ કરવાનું છે. પછી માન્ય રમત ગમત વધારાના ગુણ મેળવવાની લાયકાત ઈ જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગ
25/9/1980 ના ઠરાવ મુજબ સામાન્ય વહીવટ વિભાગ તેમજ આ અંગેના વખતના સરકારી ઠરાવો જોગવાઈ મુજબ નિયત કર્યા મુજબના સત્તાધિકારીઓ પાસેથી નિયત નમૂનામાં મેળવેલ પ્રમાણપત્રો અસલમાં રજૂ કરનાર ઉમેદવાર જ રમતગમત વધારાના ગુણ મળવાપાત્ર રહેશે. એક ઉમેદવારોએ એક જ અરજી કરવાની છે. એક અરજી થી વધારે અરજી કરી હશે તો ઓટોમેટિક તમારી અરજી રદ થઈ જશે. પછી ફી પણ તમને પાછી નહીં આવે. પછી નાગરિકત્વ જોઈએ તો તમે ઉમેદવાર ભારતનો જ નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ ભરતીના નિયમો મુજબની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. ભારતનો નાગરિક હોય અથવા નેપાળનો પ્રજાજન હોય, ભૂતાનનો પ્રજાજન હોય અથવા મૂળ ભારતની વ્યક્તિ હોય, ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદેથી પાકિસ્તાન, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, સંયુક્ત રાષ્ટ્રમાંથી જે પણ તરફેણમાં રાજ્યમાં સરકારે લાયકાતનું પ્રમાણપત્ર આપ્યું હોય તેવી જ વ્યક્તિ આમાં જોડાઈ શકે છે. પછી વય મર્યાદા જોઈએ તો જોઈ શકો છો વય મર્યાદા તમે આમાં લખેલી છે. શૈક્ષણિક લાયકાત મુજબ નીચે મુજબ વય મર્યાદાઓ નક્કી કરેલી છે. ગ્રામ સેવક વર્ગ 3 શૈક્ષણિક લાયકાત આપેલી છે. રૂલ 3 મુજબ કેન્ડિડેટ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ બીઈ કરેલા, એગ્રીકલ્ચર બીએસસી કરેલા હોવો જોઈએ. પછી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર. પછી જોઈ શકો છો તમે કેન્ડિડેટ શેલ નોટ બી લેસ ધેન 18 યર એન્ડ નોટ બી મોર ધેન 36 યર. એટલે 18 વર્ષથી તમે નીચે ન હોવા જોઈએ, 36 થી ઉપર તમે હોવા ન જોઈએ. ભરતી નિયમ મુજબ મહત્તમ મર્યાદા 35 વર્ષ પ્લસ 1 વર્ષની છૂટછાટ 36 વર્ષ હોવી જોઈએ. પછી છે કેન્ડિડેટ સેલ પ્રોસેસ બેઝિક નોલેજ કમ્પ્યુટરનું હોવું જોઈએ તમને. જોઈ શકો છો 1 વર્ષની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ટોટલ 36 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. 36 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ. 36 વર્ષના સુધીના ઉમેદવારો છે જે આમાં ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ. જાહેરાતના દર્શાવેલ કેટેગરી ઉમેદવારોના કિસ્સામાં નિયત શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વધારાની લાયકાત અનુભવ અરજી કરવાની છેલ્લી તારીખ 15/4ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. વય મર્યાદાની છૂટછાટ પણ આપેલી છે તમે જોઈ શકો છો. સામાન્ય કેટેગરીની મહિલાને 5 વર્ષની છૂટ, અનામત કેટેગરી વાળાના પુરુષોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. અનામત કેટેગરીની મહિલાઓને 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. સામાન્ય કેટેગરીના શૈક્ષણિક શારીરિક અક્ષમતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટ, મહિલાઓને 15 વર્ષની છૂટ, બધાને 45 વર્ષની મર્યાદા આપવામાં આવી છે. 45 વર્ષ કરતા વધુ હોવા ન જોઈએ. ના વાંધાની અરજીમાં પ્રમાણપત્ર દર્શાવવાનું છે. કમ્પ્યુટરની જાણકારીનું પ્રમાણપત્ર હોય તો તમારે દર્શાવવાનું છે. પછી પગાર ધોરણ જોઈશું તો પસંદગી પામેલા ઉમેદવારો આ જગ્યા પર કરાર આધારિત નિમણૂક થઈ એની નાણાં વિભાગના 19/4/2010ના ઠરાવ મુજબ જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 19,950 પ્રતિમાસ ફિક્સ પગારથી નિમણૂક પામશે અને આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને નિમણૂક સત્તાધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ ની આખરી ચુકાદાને આધીન જગ્યા પર કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે અને 5 વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂક સત્તાધિકારો સંતોષકારક જણાશે તો ધારા ધોરણો મુજબ સરકારશ્રીના પગાર છે તે મળવાપાત્ર રહેશે. અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત. તમારે સૌથી પહેલા તો http://ojas.government.in પર તમારે લોગિન કરવાનું છે. પછી ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં જઈ વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે. પછી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં જઈ તમારે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ પર સિલેક્ટ કરવાનું છે. પછી તમારે ગ્રામ સેવકની જાહેરાત ક્રમાંક આપેલી હશે એમાં ક્લિક કરવાનું છે. 15/2021-22 ગ્રામ સેવક ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર એપ્લી અને ડિટેલ્સ ના ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે ડિટેલ્સ પર ક્લિક કરવાથી વિગતવાર
જાહેરાત જોવા મળશે, જે ધ્યાનથી વાંચી જવી. આ જાહેરાતને ભવિષ્યના હેતુ માટે તમારે ડાઉનલોડ અને સેવ કરી રાખવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરીને તમારે કામ આવી શકે. પછીની પ્રોસેસ છે તો એપ્લી કર્યા પછી તમારે ક્લિક કરવાથી બે રીતે ઓનલાઈન કરી શકો છો. એક તો કે એપ્લી વિથ OTR વન ટાઈમ રજીસ્ટ્રેશન, પછી એમાં છે ઓજસ પ્લેટફોર્મ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ એન્ટર, એપ્લી વિથ OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન કરતી વખતે આપેલી વિગતો અરજી ફોર્મમાં આપમેળે આવી જશે અને જે વિગતો ધ્યાનથી જોઈ લેવી, જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો. અને ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ કરવાથી ઉમેદવારોએ ઓનલાઈન સ્વીકાર થઈ જશે અને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પછી સ્કીપ કરીને બધી વિગતો ભરીને ઓનલાઈન અરજી થઈ શકશે. પછી આ રીતે અરજી કરવાની ઉમેદવારે પોતાનું નામ, જન્મ તારીખ, પર્સનલ ડિટેલ ભરવાની રહેશે અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલ તમામ વિગતો જેવી કે કોમ્યુનિકેશન ડિટેલ, અધર્સ ડિટેલ, લેંગ્વેજ ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ વગેરેની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ તેને ફોટોગ્રાફમાં સહી કરેલો ફોટો અપલોડ કરવાનો રહેશે. જે ફોટો અપલોડ કર્યો હોય તે જ ફોટાની નકલ તમારે પરીક્ષામાં ચોંટાડવાની રહેશે, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. ત્યારબાદ કન્ફર્મ આપેલ બાહેંધરીમાં ડિક્લેરેશન વાંચી શરતો માન્ય હોય તો તમારે યસ ક્લિક કરવાનું છે અને અરજી ત્યારબાદ જ સેવ કરવી. જ્યારે તમે ઉમેદવારોએ એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારોએ સાચવીને રાખવાનો છે. આ તમારે એપ્લિકેશન નંબર છે જનરેટ થશે, એ નંબર તમારે સાચવીને રાખવાનો છે. હવે પછીના પેજમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો ત્યારે એપ્લિકેશન નંબર, બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી 3 બટન ઓકે, શો એપ્લિકેશન પ્રિવ્યુ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. ત્યારબાદ શો એપ્લિકેશન પ્રિવ્યુ પર ક્લિક કરી પોતાની અરજી જોઈ લેવાની થશે. અરજીમાં તમને સુધારો જણાય તો તમે એડિટ કરીને પછી જ કન્ફર્મ કરવાનું. કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે, પણ એકવાર તમારે કન્ફર્મ કરી લીધું પછી તમારે પાછું સુધારા થશે નહીં. અને એકવાર ઓનલાઈન અરજી સ્વીકાર થઈ ગઈ પછી તમે બીજી વાર અરજી કરી શકશો નહીં. પછી એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા મંડળ દ્વારા રજૂ થઈ શકશે નહીં. જોઈ શકો છો, અરજીને કન્ફર્મ કર્યા બાદ તમારે કન્ફર્મેશન નંબર અને એ બધું સાચવીને રાખવાનું છે. અને અરજીની એક નકલ છે જે તમારે તમારી પાસે પ્રિન્ટ કાઢીને રાખવાની છે, જેથી કરીને ભવિષ્યમાં તમારે એની જરૂર પડે તો તમે બતાવી શકો. પછી છે સામાન્ય વર્ગ, જનરલ કેટેગરી. તમામ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ ફકરા 19 માં આપેલ સૂચનાઓ અનુસાર પે મારફતે ઓનલાઈન, પોસ્ટ ઓફિસ મારફતે બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ મુજબ તમારે ફી ₹100 તમારે ભરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારને અરજી આપોઆપ રદ થઈ જશે. જો તમે પરીક્ષા ફી નહીં ભરો તો તમારી ઓનલાઈન અરજી છે તે તમારી રદ થઈ જશે. પછી પરીક્ષાની ફી જોઈએ તો કેવી રીતે ભરવાની છે, તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી વાળા સિલેક્ટ કર્યું હોય તે ઉમેદવારોએ જ ફી ભરવાની છે. નીચે મુજબની કેટેગરી વાળાએ ફી ભરવાની રહેતી નથી, જેમ કે અનુસૂચિત જાતિ, જનજાતિ, શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, માજી સૈનિક. તમામ કેટેગરી વાળાને છે જે ફી ભરવાની નથી. ફક્ત ને ફક્ત જનરલ કેટેગરી વાળાને જ ફી ભરવાની છે. ઈ પણ તમે પોસ્ટ મારફતે અથવા ઓનલાઈન SBI પે મારફતે તમે ફી ભરી શકો છો. પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની પદ્ધતિ. જો પોસ્ટ ઓફિસ મારફતે તમારે ફી ભરવી છે તો એ ફી ભરવાની પદ્ધતિ છે તો એ છે ઓબ્જર્સ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરે છે અને ત્યારે તેઓ પરીક્ષા ફી ભરવા માટે ઓનલાઈન ઉપલબ્ધ ચલણની 3 નકલો એક પાના ઉપર પ્રિન્ટ મેળવવાની સૂચના મળશે અને ઉમેદવારોએ આ પાનાની પ્રિન્ટ કાઢી લેવાની અને પછી ચલણ સાથે કોઈ પણ કમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસે તમારે જવાનું છે અને ત્યાં તમારે ₹100 રોકડા આપી અને ₹12 પોસ્ટલ ચાર્જીસ ભરી દેવાના રહેશે અને ચલણની એક નકલ પોસ્ટ ઓફિસને રાખી લેશે અને 2 નકલ તમને આપશે. સિક્કાને સ્ટીકર પરત આપશે અને પરીક્ષા ફી ભર્યાના ચલણની નકલ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે. જરૂરિયાત સમયે સક્ષમ અધિકારી સમક્ષ તમારે રજૂ કરવાનું રહેશે. પછી છે ઓનલાઈન મારફત SBI મારફત ફી ભરવાની પદ્ધતિ. તો ઓનલાઈન ફી ભરવા માટે પહેલા તો ઉમેદવારોએ વેબસાઇટ પર જવાનું છે. પછી ઓનલાઈન પેમેન્ટ ફી
પર ક્લિક કરવાનું છે. એમાં ઓનલાઈન પેમેન્ટ ફી આવશે, એમાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓપ્શન આપેલા હશે ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ બેન્કિંગ, ક્રેડિટ બેન્કિંગ. ના માધ્યમથી તમે કોઈ પણ એક માધ્યમથી ઓનલાઈન ફી ભરવાની રહેશે. ફી જમા થયા બાદ ફી જમા થઈ ગઈ છે કે નહીં તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ મળશે, જેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે. જો પ્રક્રિયામાં તમને કોઈ ખામી દેખાય તો સ્ક્રીન પર ફી ભરાઈ નથી એવું જોવા મળશે. ફી ભરાઈ ગઈ હશે તો તમારે ફી ભરાઈ ગયેલું લખેલું આવશે અને ફી નહીં ભરાણી હોય તો તમારે આવશે નહીં. પરીક્ષા ફી ની છેલ્લી તારીખ જાહેરાતના પેરા નંબર 1 માં દર્શાવ્યા મુજબ ની રહેશે. જોઈ શકો છો. SMS થી ફી ભર્યાની જાણ તમને કરવામાં આવશે. મેસેજ તરત આવી જશે કે તમારી ફી ભરાઈ ગઈ છે. પછી લેખિત પરીક્ષા પદ્ધતિની પસંદગીની પ્રક્રિયા, કે લેખિત પરીક્ષા તમારે કેવી રીતે થશે જોઈ શકો છો. આમાં લખેલું છે બધું. તમારે એમાં શું શું પૂછાશે. 60 માર્ક્સ 60 મિનિટ મિનિમમ આપવામાં આવશે.